સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીની છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનારા 3 રોમિયોને પાંડેસરા પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડી કાયદાનો કડક ભાગ ભણાવ્યો હતો. રોમિયોગીરી કરનારાની યુવતીનો પીછો કરી ગંદા ઇશારા, અશ્લીલ હરકતો અને ધમકી આપી હતી, તેનો પાઠ પોલીસે શીખવાડી દીધો છે. સુરતમાં રોમિયોગીરી કરનારોનો આતંક વારંવાર સામે આવતો હોય છે. ત્યાં સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવતીની છેડતી અને ધમકી આપવાની ઘટના સામે આવી હતી. પાંડેસરા પોલીસ મથકે યુવતીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે અલથાણ બમરોલી ખાડી બ્રિજથી ન્યૂ અલથાણ સ્કાય સિટી તરફ જઈ રહી હતી, ત્યારે એક બાઇક પર આવેલા 3 શખ્સોએ પીછો કર્યો હતો. આરોપીએ યુવતી સાથે ગંદા ઇશારા કર્યા, શરીર સ્પર્શ પણ કર્યો હતો અને અશ્લીલ ટિપ્પણીઓ કરી અને બાદમાં યુવતીના સંબંધીઓને પણ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ યુવતીની ફરિયાદના આધારે પાંડેસરા પોલીસે ગુનો નોંધી તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. પાંડેસરા પીઆઈ કેડી જાડેજાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફે ગણતરીના કલાકોમાં 3 રોમિયો આરોપીઓ બેસ્તાન ભેગુનગર ખાતે રહેતો સૂરજ અનિલ વિશ્વકર્મા, મૂળ બિહાર, હાલ પાંડેસરા વડોદમાં આશીર્વાદ નગરમાં રહેતો રાજુ દિલીપ ગુપ્તા અને પાંડેસરાના વડોદગામ ખાતે જ સાંઈનગરમાં રહેતા દીપક રાજકુમાર ગુપ્તાને ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યા બાદ સળિયા પાછળ ધકેલી દીધા છે.